આ ધરતીની જે વાતો કરવા બેહી તો સાહેબ આ લાખા લોયણની ધરતી છો. આટકોટ કદાચ આટકોટના કોઈ છે પ્રોપર તો કોઈ નહીં હોય છે પ્રોપર નહીં. આ તો લાખા અને લોયણની ભૂમિ છે સાહેબ. આ લોયણ નામની અપસરા આમ તો રયતની દીકરી અને લાખો આઈનો રાજવી સાહેબ. 12 વર્ષ સુધી જમાત જ્યાં રોકાણી છે ઈ આ ગામ છે સાહેબ. જેને ઘરે કૃષ્ણ આવ્યો તો સાહેબ અને જલારામ બાપા એમ કીધું કે લેતા જાવ ઈ વીરબાઈ માની ભૂમિ છે સાહેબ. વીરબાઈ માં અને અહીંથી થોડાક તમે છેટા જાઓ તો અહીં બાપ હરધાર ગામ છે. જો આવ્યા હોય તો દર્શન કરતા દીધો સાહેબ. આયના છો બહુ દૂરથી આવ્યા છો બધા, નજીકના કોઈ આયના નથી ને. તો અહીંયા બાજુમાં હરધાર ગામ છે ને આ જીવણીમાં સાહેબ જાડેજા પરિવારને ગાદીએ બેસરવા હાટુ આ જીવણીએ સિંહનું રૂપ ધારણ લીધું અને સિંહમોય કહેવાના સાહેબ. એવી અહીંથી થોડેક આગળ જાઓ તો આ સિંહોય મેં પછી તો બધી આ વાતોને જાણે છે. અહીં સિંહોય બેઠી છે સાહેબ. એક નાનો 2 મિનિટનો પ્રસંગ સમયની બાબત સવારનો પર સાહેબ એવી વાતો લઈને મેં રામદેવભાઈને મેં કીધું હતું એવી વાતો લઈને 1-1.5 કલાક બોલીશ અને ડાયરાને મજા કરાવીશ. કારણ કે આપણી વાતો તો શું આપણી વાતોની મજા છે સાહેબ. આ ઉથળક મને બોલવું પડે. આમાં હું પાછળ કલાકારો બધાને રજૂ કરવા છે, તમે થઈ ગયા છો, હવે ઉથળક મને બોલવું પડે. નગર બાકી વાતો તો શું સાહેબ વાતો છે.
8 વર્ષના દીકરા એમ દફતરનો ઘા કરી અને કીધું હતું કે મારા બાપનું નામ શું છે? 8 જ વર્ષનો છોકરો કે બેટા કાલ કહીશ, કે કાલ નહીં આજ કેમ નથી કેવું? એ વારંવાર બાપનું નામ પૂછે અને માં ટાળી દે, વારંવાર બાપનું નામ પૂછે અને ટાળી દે. સાહેબ આજ છોકરાને કોકે સ્કૂલમાંથી ચડાવીને મોકલેલો, તારા બાપનું નામ હોય તો તારી માં તને કહે નહીં? દફતરનો ઘાઘરો કરડી નજર કરીને 8 વર્ષના રાજપૂતના દીકરાએ માને કીધું હતું કે માં મારો બાપ કોણ છે? કે કેમ કહેતી નથી? કેવા જેવું નથી? આને બાવડું પકડ્યું ભાઈ, હો હાલ દેખાડું. માને બીક લાગતી હતી જ્યાં એનો બાપ ગયો છે યાની વ્યોનો જે કારણ કે જીવતા નખ બાળી અને મોટો કર્યો છે, હવે જ્યાં બાપ ગયો ન્યાનિયા જો દીકરો વ્યો જાય તો જિંદગીમાં કાંઈ રહે નહીં. જિંદગીની એક જ રાત પરિણા ભેગી રહીશું, બાકી રહી નથી. અને જો દીકરો પાછો ન્યાનિયા વ્યો જાય તો ઈ વારંવાર ન કહેવાની બાબત ઈ હતી. પછી નકર તો કહી દઈએ, પણ ઈ વાત હતી વારંવાર કે ન કહેવાની. અને બાવડું પકડ્યું ભાઈ, હો હાલ દેખાડું તારા બાપને. અને નીકળી હશે સાહેબ રાજપૂતાણી ઘરેથી. મંદિરે પોગી અને ઝચકાઈ ગઈ. પાછું એમ થયું નાના નથી કેવું, હે કે નથી કેવું. આમ ધજા દેખાડી અને કીધું તું બેટા જો આ છે ને તારો બાપ છે. સોમનાથની ધજા દેખાડી અને કીધું કે આ રહ્યો ને ઈ તારો બાપ છે. માં તું ખોટું બોલસ, હે કે માં તું ખોટું બોલસ. ઈ તો જગતનો બાપ છે, મારો બાપ નથી. હે કે ઈ તો જગતનો બાપ છે, મારો બાપ નથી. મને હવે નક્કી એવું લાગે છે કે મારા બાપનું નામ લેવા જેવું નહીં હોય. અને માએ બાવડું કાઢી અને લઈ આવી. હો ભાઈ, ગોઠણિયા વાળી અને ખાંભિયા અમે દેખાણું બેટા ઈ જગતના બાપને જેથી જરૂર પડી હતી ને તેથી તારો બાપ કામે આવ્યો તો. આ હમીરજી ગોહિલ તારો બાપ છે સાહેબ. સાહેબ